નાના મવા રોડે રાજનગર ચોક છે ને ત્યાંથી અંદર આવો એટલે પીજીવીસીએલની મેઇન ઓફિસ છે. ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સમાં રાધાનગર કહેવાય છે. આ રાધાનગર મેઇન રોડ છે. ત્યાં જ સામે જોઈ લે રાધાનગર શેરી નંબર 2 અને 3ની વચ્ચે આ છે ને વ્રજકુંજ નામનું ટેનામેન્ટ છે. એ સેલ કરવાનું છે. ટોટલ આ 104 વાર જગ્યા છે, જેમાં તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અંદર આવો ને એટલે તમને પાર્કિંગની સ્પેસ મળી જાય. પ્લસ નીચે પાણીનો બોર છે. 2 કાર આરામથી અંદર પાર્ક થઈ જશે. અને 2 વ્હીલર તો છે ને મોર દેન ઇનફ 4-5 હશે ને તો પણ થઈ જશે. નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ એક બેડરૂમ છે. ત્યાં છે ને આ એક નીચેનું એક વોશરૂમ છે ત્યાં બહાર. આ એક પહેલો બેડરૂમ. આ સામે રાઈટ સાઈડનો જે ડોર છે ને એ વોશરૂમ છે, પણ અત્યારે એ એઝ અ સ્ટોર યુઝ થાય છે. અને આ સાઈડ પણ છે ને વોશિંગ એરિયા છે, એ પણ અત્યારે એઝ અ સ્ટોર છે. આવો હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું. ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર આવો ને એટલે સૌથી પહેલાં તમારે અહીંયા મોટો તમે જોયો એ રીતે તમને પોર્ચ જોવા મળી જશે. એક તમારો ફોયર જોવા મળી જશે. ત્યાંથી અંદર આ લિવિંગ સ્પેસ, વચ્ચે અહીંયા આખું કાઉચનું સેટઅપ છે. સામે ટીવી યુનિટ, સેમસંગનું ટીવી, પીઓપી, લાઇટ, ફેન, સેફ્ટી ડોર, મેઇન ડોર. આ તમે જોવો છો એ રીતે કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ મળી જશે. સેફ્ટી ડોર પણ ત્યાં અલગથી લગાવેલો છે. આ લિવિંગથી આગળ અહીંયા તમારો ડાઇનિંગ સ્પેસ છે. બાજુમાં કોમન બેઝિન. આ બધું તમે જોવો છો, ચીમની, ગેસ સ્ટવ, ઓવન. આ સીડીની નીચે પણ અલગથી સ્ટોરેજ છે. અને બાજુમાં અહીંયા છે ને રેફ્રિજરેટર માટે અલગથી સ્પેસ આપેલી છે. ત્યાં જ બેક સાઈડમાં લેફ્ટ સાઈડમાં છે ને સ્ટોર રૂમ છે, અને રાઈટ સાઈડમાં છે ને વોશિંગ એરિયા છે. ફર્સ્ટ ફ્લોર ઉપર આ પહેલો બેડરૂમ. એક આપણે નીચે જોયો એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ પહેલો બેડરૂમ. એમાં પણ અંદર અટેચ વોશરૂમ છે. આ વોર્ડરોબ કમ્પ્લીટ છે. ઉપર લોફ્ટ છે, એસી છે. જે એસી છે ને ડાઇકિનનું એસી છે. આ વોશરૂમ જોઈએ. અને વોશરૂમમાં છે ને અલગથી બાજુમાં એક વોશિંગ એરિયા જેવું છે, જ્યાં લોકોએ વોશિંગ મશીન રાખેલું છે. આ ટોટલ છે ને એ 104 વાર જગ્યા છે, કે જેનો ફ્રન્ટ 14.5 છે અને ઊંડાઈ 65 એટલે કે 65ની તમને ઊંડાઈ મળી જશે. નાના મવા રોડ ઉપર 30ના રોડ ઉપરનું આપણું આ ટેનામેન્ટ છે. ત્યાંથી આગળ આવો ને એટલે સેકન્ડ ફ્લોર ઉપર આવો એ પહેલાં વચ્ચે છે ને અહીંયા પૂજા રૂમ સેટ કરેલો છે. આ સ્ટોર એરિયા છે, કે જ્યાં ગાદલા ગોદડા ને બધું રાખવું હોય ને તો તમે રાખી શકો. આ ત્રીજો બેડરૂમ. વેન્ટિલેશન માટે વિન્ડો છે, અટેચ વોશરૂમ છે. આ એઝ ઇટ ઇઝ તમને મળી જશે. જે રાજનગર ચોકથી છે ને રાધાનગર મેઇન રોડ કહેવાય ને ત્યાં જ આવે. મેઇન રોડ ઉપર શેરી નંબર 2ની એક્ઝેક્ટ સામેનું આપણું આ મકાન છે. 104 વાર. વોર્ડરોબ છે આમાં પણ. બાકી ઉપર લોફ્ટ, બધા બેડ રેડી છે. આ ચોથો અને છેલ્લો માસ્ટર બેડરૂમ. આમાં પણ તમે જોઈ લો, આ કિંગ સાઇઝનો બેડ છે, છતાં તમને આટલી સ્પેસ મળે છે. સ્ટડી ટેબલ બનાવેલું છે. ઇવન આમાં પણ એસી છે. અહીંયા તમારા વોર્ડરોબ કમ્પ્લીટ છે, ડ્રેસિંગ એરિયા. ત્યાં છે ને એકવાર વોશરૂમ જોઈ લો તમે અંદર, જે અટેચ છે. અને એક સ્ટેન્ડિંગ બાલ્કની આમાં આપેલી છે, જે મેઇન રોડ ફેસિંગની બાલ્કની છે. વાસ્તુ પ્રમાણે જોવા જાવ ને તો ઉત્તર દિશાનું તમારું આ મકાન છે, જે 30ના રોડનું મકાન છે. આ બહારનું એલિવેશન તમને હું આપણે નીચે જાય ને ત્યારે બતાવીશ. આમ જોવા જાવ ને તો આ ટી સેક્શન હું શું કામ કહું છું, આ રોડ સામે એક રોડ છે, જોઈ લો. એ 25નો રોડ છે. આપણો જે આડો રોડ છે ને એ 30 ફૂટનો રોડ છે. નાના મવા રોડે કદાચ તમે
રાજનગર ચોક એમાં આગળ આવો ને એટલે PGVCLની મેઇન ઓફિસ છે, ત્યાંથી આ વોકિંગ ડિસ્ટન્સમાં છે. બાકી તમે જ્યારે સાઇટ વિઝિટ માટે આવશો ને ત્યારે એટલે તમને જોવા મળી જશે. ટોપ ફ્લોર ઉપર છે ને બંને સાઈડ ટેરેસ છે અને વચ્ચે અહીંયા છે ને તમારે કાંઈ નાનું મોટું સ્ટોરેજ કે કાંઈ સ્ટડી ટેબલ કે એવું બનાવવું હશે ને તમે બનાવી શકશો. પ્લસ સોલાર વોટર હીટર પણ છે. સોલાર પેનલ નથી, એ તમારે ફિટ કરવી હોય તો તમે કરાવી શકો. મારું નામ છે યશ રોકડિયા. આ ટેનામેન્ટનું મેં તમને કીધું ને એનું એક્ઝેક્ટ લોકેશન નાના મહુવા મેઇન રોડે રાજનગર ચોકથી નજીક PGVCLની મેઇન ઓફિસ છે ને ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ, જે રાધાનગર કહેવાય છે. રાધાનગર મેઇન રોડ ઉપર વ્રજકુંજ નામનું આ મકાન છે જે સેલ કરવાનું છે. જો તમારે આ મકાન બાય કરવું હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ.